તો હવે મિત્રો 300 વર્ષથી અહીંયા એક આત્મા ભટકે છે મિત્રો. તમને અત્યારે ત્યાં જઈને તમને લાઈવ બતાવી દઉં, કારણ કે તમે ખાલી આત્માનું નામ સાંભળ્યું છે પરંતુ જોયું નહીં હોય. તો અત્યારે હું ત્યાં જઈને બતાવું, કારણ કે સંધ્યાનો સમય થયો છે અને આ સમયમાં તે ઘણીવાર જોવા મળે છે મિત્રો તે આત્મા. એટલે એકવાર તમને ત્યાં જઈને બતાવું એટલે તમને પણ જોવા મળે ને ખાલી તમે નામ સાંભળ્યું છે પરંતુ ત્યાં જઈને બતાવું એટલે તમને પણ વિશ્વાસ આવે કે ખરેખર આત્મા હોય છે. બાકી મેં તો ઘણીવાર ત્યાં એવું ફરતો જોયું છે મિત્રો, એવું અંધારું હોય છે ત્યાં. એટલે ત્યાં જવું એટલે મને ખબર પડે કે આત્મા કેટલીક ભયાનક હોય છે, કારણ કે મેં તો ઘણીવાર જોયેલી છે. અને આપણો ગેટ છે ને ગેટથી બહાર જ નીકળો એટલે મિત્રો એક નાનું જંગલ છે, ત્યાં ઘણીવાર ફરતી જોવા મળે છે મિત્રો એ આત્મા. એટલે તમને ત્યાં જઈને બતાવી દઉં. આપણો ગેટ એકવાર ખુલે એટલે ત્યાં જઈને જ મિત્રો બતાવવાનો છે, કારણ કે સંધ્યાનો સમય છે. તમે જોઈ શકો છો કે સુરત દાદા પણ આથમી ગયા છે, જોઈ લો. અને ખતરનાક સંધ્યાનો સમય છે. તમને ત્યાં જઈને બતાવી દઉં કે જંગલ મિત્રો આ જ જંગલ છે, જોઈ લો. જંગલ ઘણું બધું ખતરનાક જંગલ છે. થોડું ધ્યાનથી ચાલીને જવું પડે, કારણ કે આત્મા હોય તો હોય પરંતુ પગમાં જો કોઈ જીવજંતુ આવી જાય તો મિત્રો તકલીફ થાય. આત્માનું મિત્રો આ લોકેશન, ખાસ આ લોકેશન છે આત્માનું. તો તમને ત્યાં આપણે જઈએ અને ઘણીવાર ફરતી હોય છે એટલે આપણે થોડું ધ્યાન રાખીશું ને. આપણે તો ભાઈ ડર તો લાગે જ છે મિત્રો, બાકી થોડું ધ્યાન રાખવું પડે, કારણ કે આત્મા એ કોઈ સામાન્ય વાત નથી. અને આ બાજુ ખેતર છે મિત્રો, ઘર પણ છે. કોઈ રાત્રે બહાર નથી આવતું, કારણ કે આ બાજુ કોઈ આવતું જ નથી. ઘણીવાર લોકોને પણ દેખાય છે અને મને પણ એકવાર જોવા મળી હતી. એટલે કદાચ આજે પણ જો જોવા મળે તો મિત્રો મારી ઈચ્છા એવી હતી કે તમને પણ બતાવી દઉં, કારણ કે કેટલીક ભયાનક જગ્યા છે. તમે જોઈ લો, ખાલી જોઈ લો મિત્રો. અને આત્મા તો શું ના હોય મિત્રો, હવે આવી જગ્યા છે કેટલી બધી ભયાનક છે, જોઈ લો. ને આ બાજુ ખેતર છે, પણ ખેતરથી આ બાજુ કોઈ આવતું નથી, કારણ કે જગ્યા જેવી છે કે લોકો પણ ડરી જાય છે. અને એવું અંધારું થવા આવ્યું છે મિત્રો. અને મિત્રો આત્મા સામે જ હોય છે મિત્રો. તમને બતાવી દઉં, સામે જ છે, સામે જ છે, જોઈ લો. ખાલી ઝૂમ કરીને બતાવું, જોઈ લો મિત્રો, જોઈ લો. થોડીક ખાલી આંખો દેખાય છે મિત્રો, આંખો જ જોઈ લો. એટલે મિત્રો થોડું ધ્યાન રાખવું. બાકી આવું મિત્રો આત્માનું તો આપણને જે દેખાય છે બતાવીએ છીએ. બાકી વિડીયો હવે એન્ડ કરીને આપણે ઘરે જવું પડશે, કારણ કે આપણને લાગે છે ડર. એટલે વિડીયો અત્યારે એન્ડ કરીએ.